આજથી સીએએ લાગુ, નોટિફિકેશન જાહેર. ભારત, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના 6 લઘુમતીઓને નાગરિકતા મળશે. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે નાગરિકતા સુધારા કાયદા એટલે કે સીએએ ને લાગુ પાડતું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દીધું છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતમાં આવેલા વિસ્થાપિતોને ભારતમાં નાગરિકતા મળી જશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટું પગલું ભર્યું છે. મોદી સરકાર આજ રાતથી સીએએ એટલે કે નાગરિકતા સુધારા કાયદો લાગુ પાડવા જઈ રહી છે. માટે ગૃહ મંત્રાલય તરફથી તેને સત્તાવાર લાગુ પાડતું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન બહાર પાડ્યા બાદ હવે દેશમાં સીએએ કાયદો લાગુ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગૃહમંત્રી અમિત શાહે તેમને ચૂંટણીના ભાષણોમાં ઘણી વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા તો સીએએ લાગુ કરવાની વાત કરી છે અને એમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા એનો અમલ કરવામાં આવશે. 3 મુસ્લિમ દેશોના લઘુમતીઓને નાગરિકતા મળશે અને સીએએ હેઠળ મુસ્લિમ સમુદાય સિવાય 3 મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે સીએએ સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જે નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે. 3 મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓને આ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું પડશે અને સરકારની તપાસ બાદ એમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં. 2020થી એક્સટેન્શન લેવામાં આવી રહ્યું છે. વર્ષ 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. સંસદીય પ્રક્રિયાના નિયમો અનુસાર કોઈ પણ કાયદાના નિયમો છે એ રાષ્ટ્રપતિની સંમતિના 6 મહિનાની અંદર તૈયાર થવા જોઈએ. જો આમ ના થાય તો પછી લોકસભામાં અને રાજ્યસભામાં ગૌણ વિધાન સમિતિઓ પાસેથી વિસ્તરણની માંગ કરવી જોઈએ છે. 2020થી ગૃહ મંત્રાલય નિયમો બનાવવા માટે નિયમિત અંતરાલ પર સંસદીય સમિતિઓ પાસેથી એક્સટેન્શન લઈ રહ્યું છે. 9 રાજ્યોમાં નાગરિકતા આપવામાં આવી રહી છે. છેલ્લા 2 વર્ષમાં 9 રાજ્યોના 30થી વધુ જિલ્લાના મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ ભારતીય નાગરિકત્વ આપવા માટે સત્તા આપવામાં આવી છે. 2021-2022ના ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ 1 એપ્રિલ 2021થી 31 ડિસેમ્બર 2021 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના આ બિન મુસ્લિમ લઘુમતી સમુદાયના કુલ 1414 વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં 9 રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. સીએએ કાયદો ડિસેમ્બર 2019માં સંસદમાં પાસ થયો હતો. એને રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઈ હતી. જોકે ત્યારથી એ પેન્ડિંગ હતો. પૂર્વોત્તર ક્ષેત્ર સહિત દેશના કેટલાક ભાગોમાં મોટા પાયે વિરોધ થયા હતા અને જે પછી તે ટલે ચડ્યો હતો અને હવે મોદી સરકારે એને લાગુ પાડી રહી છે.